તો અત્યારે રાતના 11:15 વાગવા આવ્યા છે અને ધમુભાઈ આવી ગયા લાગે છે. જો મારી ધમુની ફેવરેટ વસ્તુ લઈને આવ્યો છે. તો અત્યારે અમે આ ફૂલ મંચુરિયમ લઈ લીધું છે. જો અને આ એનો સંભાર કોબી સલાડ. હા સલાડ છે અને અહીંયા ધમુ અને હું અહીંયા જમવા એટલે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો અત્યારે વાગ્યા છે 9:30 અને અમે નવરા થઈ ગયા છીએ કામ કરીને. અને અહીંયા બાજુ ફોલ કાઢે જય શ્રી કૃષ્ણ. જો આ સાડી છે ને આ કલર કરાયેલો છે. આ સુરતમાં બધા કલર કરાવે ને આ કલર કરાવીને એનો ફોલ કાઢે છે બા. અને મમ્મીને મળીએ. મમ્મી રાંધે છે અને બહાર જવાનું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને ધમુની વાત કરીએ તો ધમુ હજી 9:30 પોણા 10 થયા છે તો પણ હજી સૂતો છે. જો હમણાં ચાળા કરું મગભાઈ લો ડુગડું જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જો તો એ સૂતો છે અને જગાડી દીધો. હવે આપણે જોઈએ. મને હક ના થાય હું તો શું કરું. હા ખોડિયારમાંના દર્શન કરાવી દઉં. કાનુડો તો ભગવાન જાગી ગયા. ને આજનું વાતાવરણ અપડેટ આપું તો અંધારું છે અને પવન થોડોક આવે છે. તડકો નથી અને ઝરમરિયું હવે ચાલુ થઈ ગયું છે તો ઝરમર વરસાદ આવે છે. થઈ ગયા છીએ ફ્રેશ અને વાગી રહ્યા છે 11:30. 11:30 5 મિનિટની વાર છે અને અત્યારે મમ્મીની બધા બેઠા છે. બા જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જો આજે જમવામાં છે કોબી બટેકાનું શાક, રોટલી અને ગુવાર મોઠિયાનું શાક અને વઘારેલી ખીચડી. બા અને હું અમે બે જમવા બેસી ગયા છીએ કેમ કે મમ્મી તો ઓલા પણ મંદિરે ગયા છે. સ્વામિનારાયણના મંદિરે કાંઈક સભા બભા જેવું હતું એટલે ત્યાં ગયા છે. એટલે અમે લોકો જો જમવા બેસી ગયા છીએ તો આવતા રહ્યો જમવા માટે. તો અત્યારે બપોરના 2:30 વાગ્યા છે અને મને મસ્ત ફરીથી એક આઈડિયા આવ્યો છે જે હું ધમુને પૂછીશ. ધમુને અત્યારે ટ્યુશનમાં જવાનું છે 3 વાગે એટલે બાટલો ભરે છે. ધમુ એક સવાલ પૂછું. એક કૂવામાં 20 લોકો ગયા હતા અને પાછા 23 લોકો આવ્યા. કઈ રીતે? 3 પહેલા પડી ગયા હશે. 23 બાર આયા તો પહેલા 3 પડી ગયા પછી 20 પડ્યા હોય. બરાબર જ છે ને? ના બરાબર જ છે. જો તમને આનો જવાબ ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અને અત્યારે તમને વરસાદની અપડેટ આપું. વરસાદ અત્યારે આવતો નથી. મસ્ત ઠંડો પવન વાય છે, ઠંડી લાગે એવો. તો વરસાદ હતો બપોરે. હું મમ્મીને છે એટલે ત્યાં મૂકવા ગઈ હતી ત્યારે વરસાદ હતો. ત્યારે હું થોડીક પલ્લી હતી, બહુ નહોતી પલ્લી. અને જો અત્યારે ધમુ જાય છે ટ્યુશનમાં. ધમુ વિડીયો ચાલુ છે ને સમજો. ધમુ લઈને જાય છે. શું લઈને જા છો? સાયકલ. હા હાલ મારો ભાઈ જાય છે. નાનો ભાઈ અલા પણ નહીં કઈ બીજે જાતો આ ટ્યુશન જ જાઉં છું. તો ચાલ ધમુ જય શ્રી કૃષ્ણ. બાય. હવે તમને મળું 4 વાગે. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસ્તીના મેં વાઘા લીધા છે કાના ભગવાન હાટું. જો તો તમને દેખાડું. બહુ બધા છે. મારા ખ્યાલથી 7-8 જોડી જેટલા લીધા હશે અમે. તો ચલો તમે જુઓ. જો આ પહેલો નંબર છે. મસ્તી. જો આ પાઘે છે. હજી અમે કંઈ ખોલ્યા નહીં. આ પાઘ છે અને આ એમનો મસ્તીના વાઘા છે. જો
યલો કલરની ડિઝાઇન છે, એમાં રેડ કલરનું છે અને અહીંયા બધા સ્ટોન ચોંટાડેલા છે, મસ્તીના છે. અને આ પહેલા નંબર, પછી અમે આ બીજા નંબરમાં આવા લીધા છે. અમારી પાસે નહોતા તો એક કલર આ લીધો છે, પછી એક આ જો મસ્તીનો પર્પલ કલર છે, જો પર્પલ કલર મસ્ત લાગે છે આ. અને આ છે ને બ્લુ કલર ઉપર છે અને આનું મને સ્પેશિયલી આ વર્ક છે ને આ બહુ જ મસ્ત છે. વર્ક તમે આમ જોતા જ રહી જાઓ. અને આ બધું હેન્ડ વર્ક છે, મસ્તીના છે જુઓ. અને બીજો એક આ કલર, આ ને આ બે થોડોક કલર અલગ છે. આ ઘાટો કલર છે અને આ એનો આછો કલર છે. આ કેરી જેવી મેંગોની ડિઝાઇન છે આ. અને પછી બીજો એક આ પર્પલ કલર મસ્ત. આ જે આખું વર્ક છે ને આખું જેણે મોતીથી કરેલું છે, જો નજીકથી બતાવું, બહુ જ મસ્ત લાગે આ વર્ક. પછી બીજો એક આ પર્પલ કલર લીધો છે અમે કાના ભગવાન માટે. જો આના જે ચોરસવાળો જે લુક છે ને મસ્ત લાગે છે. અને એક ડિઝાઇન અમે એવી મસ્તીની લીધી છે ને, આમ યુનિક જ, હા યુનિકમાં યુનિક લીધી છે, બહુ જ મસ્ત છે. જો હું તમને દેખાડું, જો આખું કાના ભગવાનનું છે. આ હોય ને એ અમે જ્યારે અમે કાના ભગવાનને પહેરાવશું ને ત્યારે તમને દેખાડશું. તો જો કલર અને રેડ કલરનું કોમ્બિનેશન છે અને એમાં આ બધું મોતી વર્ક એનું કરેલું છે. આ સ્ટોન ટાંકેલા છે, અહીંયા પણ સેમ ટુ સેમ એવું જ છે. આના સિવાય અમે ખોડિયારમાંના જે વાઘા હોય અમારા મંદિરમાં તમે જોતા હશો બ્લુ કલરના અમે પહેરાયેલા છે. એના સિવાય અમે મસ્તીના રેડ કલરના મંગાવ્યા હતા, તો એ પણ આવી ગયા છે. તો મસ્તીનું જે મરૂન કલરનું જે આપણું પાથરણ મેં તમને કીધું હતું એ મસ્તીનું છે. આ બેમાં તમને કયું ગમે છે? મને તો બે ફાઇન લાગે છે, પણ તમને કયું ગમે છે અમને કોમેન્ટમાં જણાવજો. હું 1 અને 2 નંબર આપીશ, તમને જે ગમતો એ કહેજો. અને જો તમારા આવા વાઘા લેવા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, અમે તમને એડ્રેસ લઈ દઈશું. તો જો એક આ છે મરૂન કલરનો ચોરસ, આનો આ શેપ છે ને ચોરસ છે. અને તમે ખાલી આની ડિઝાઇન જુઓ, અને એક જે બીજો છે ને એ આ રાઉન્ડમાં શેપ છે. આના ઉપર ખોડિયારમાંને બિરાજવાના છે અમારે, મસ્તીનો જો આ જે આ સ્ટોન ટાંકેલા છે, બધા ટાંકેલું જ છે. અને આ આખું વર્કનું છે. તો હા, તો તમને આ બેમાંથી તમને 1 નંબર અને 2 નંબર આમાંથી તમને કયું ગમે છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમે જે ખોડિયારમાંના વાઘા લીધા હતા એ પણ તમને બતાવું. તો જોવો, આ અમે ખોડિયારમાંનો જે તમને કીધું હતું વાઘા છે, આ એનો ચણિયો છે. મસ્તીના નીચે અહીંયા લટકણ લગાવેલા છે, મસ્તીના ફાઇન લાગે છે. અને આ એમની ચૂંદડી છે, એમના જે શરીરો એમાં ઓઢાડવાની. અને આ જે છે ને આ એનો પટ્ટો છે, એ મસ્તીનું ત્રિશૂળ દોરેલું છે. અને આ જે રાઉન્ડવાળો જે ગોળ જે પટ્ટો કહેવાય ને બહુ જ મસ્ત લાગે છે. આખી ચૂંદડીનો લુક છે ને જો કાંક આવો લાગે છે. અને જે આ છે ને એ એની પાઘ છે, ખોડિયારમાંને ઉપર રાખવાની પાઘ છે આ. તો તમને આ ખોડિયારમાંના વાઘા તમને કેવા લાગ્યા એ અમને કોમેન્ટમાં જરૂર કહેજો. અને તો આજે જમવામાં છે ભાખરી, ચા, માખણ, અથાણું. કાકા, બા, મમ્મી જમવા બેસી ગયા. પપ્પા એ ભગવાનને પગે લાગે છે. અને તો હું અત્યારે હજી આવ્યો નથી, નીચે રમવા ગયો છે. તો આજના માટે એટલું જ. તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. અને ઓલું મરૂન કલરનું જે અમે ખોડિયારમાંને બિરાજવા માટે જે અમે એનું આસન કે પાથરણું જે અમે લીધું હતું એમાં તમને પહેલા નંબરનું ગમ્યું કે બીજા નંબરનું એ જણાવજો. અને અમારા કાના ભગવાનના અમે જે વાઘા લીધા હતા એ કેટલા લીધા છે અને એમાંથી તમને કયા ગમ્યા એ પણ અમને જણાવજો. તો હસતા રહેજો, અમારી ચેનલને ભૂલી ન જતા. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં.